નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। એન્કર આંગણવાડી પાસે ગંદકી, ડભોઈમાં દેસાઈ યાર્ડ વિસ્તારમાં આવેલ આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનો માહોલ સર્જાયો છે। આશરે 23 જેટલા નાના બાળકો આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય, દૂષિત પાણી અને ગંદકીના કારણે બાળકોને અવર જવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઊભી થાય છે। તેમ જ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે, ત્યારે આંગણવાડીના બાળકો માટે જોખમકારક સાથે રોગચાળો પેદા થાય જવાબદાર કોણ? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના બાળકો પર રહેમ કરી સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે। ડભોઈના દેસાઈ યાર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંદઘર બહાર ગંદકીના દ્રશ્યો। આંગણવાડી નંદઘરમાં 23 જેટલા બાળકો મેળવે છે અભ્યાસ ગંદકી અને દૂષિત પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। તેમજ ગંદકીના કારણે વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે। દૂષિત પાણી અને ગંદકીમાં મચ્છર માખીઓનો મોટા પાયે ઉપદ્રવ જોવા મળ્યો હતો, જ્યારે કે હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે પગ પેસારો કર્યો છે, ત્યારે આંગણવાડીના બાળકો બીમાર પડવાની સંભાવના વાલીઓમાં જણાય છે। વાલીઓએ જણાવ્યું હતું કે બાળકો રોગચાળાના ભરડામાં સપડાય તો જવાબદાર કોણ? વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર અને ICDS વિભાગ નિંદ્રાધીન ગંભીર રોગચાળો આંગણવાડીના બાળકોને બાનમાં લે તે પહેલા લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે। ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો માત્ર ફોટા પડાવવામાં રસ હોય એવું લાગી રહ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંગણવાડી પાસેના કચરાનું કોઈ નિકાલ આવતો નથી, જેને લઈને આજે રોષે ભરેલા વાલીઓ અને સંચાલિકાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। એક તરફ વિદ્યાર્થીઓને ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત એ સૂત્ર માત્ર કાગળ પડે સારો લાગે છે। શું તંત્ર જાગશે કે પછી કોઈ મોટું રોગચાળો ફેલાશે ત્યારે જાગશે? બાઇટ બારિયા સુરેખાબેન વિક્રમભાઈ, સંચાલક બાઇટ ફરીન ફેજલ ઘાંચી, વાલી બિલાલ બુરાવાલા, રિપોર્ટર ડભોઈ। ઓકે, અહીંયા રેલવે સ્ટેશન આગળ દેસીયાળમાં આંગણવાડી આવેલી છે। તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ। જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ ગંદકી અતિ એવાની એવી થઈ જાય છે પાછી। તો અહીંયા અમારે આંગણવાડીમાં 23 બાળકો આવે છે, જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં। જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે
અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને, અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા. તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ, એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં, પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ. જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે, બહુ ઝાડવા ઉગી ગયા છે, એટલી બધી ગંદકી છે. તો બધા વાલી એવું કહે છે, એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે, આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ છીએ.